નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના અર્થશાસ્ત્ર વિભાગના ડૉક્ટર અલ્પેશ પટેલના આપ સૌને નમસ્કાર. મિત્રો, BA સેમ 1 ઇકોનોમિક્સ CC અને CE 101 એકમલક્ષી અર્થશાસ્ત્ર પેપરના ચોથા યુનિટના પ્રથમ પ્રશ્ન માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોની આકૃતિ સહિત સમજૂતી આપો. આ પ્રશ્નમાં આપણે અગાઉના વિડીયોમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ એના 5 પ્રકારોમાંથી 2 પ્રકારોની અર્થ, ઉદાહરણ, સૂત્ર અને આકૃતિ સાથે સમજૂતી મેળવી. હવે આપણે બાકીના 3 પ્રકારોની સમજૂતી માહિતી આ લેક્ચરમાં મેળવીએ. તો સૌપ્રથમ હું તમને થોડુંક રિવિઝન કરી દઉં અગાઉના વિડીયોનું કે માંગની સાપેક્ષતા વસ્તુની માંગ પર અનેક પરિબળો અસર કરતા હોય છે. ગ્રાહકની આવક, વસ્તુની કિંમત, અવેજી વસ્તુઓની કિંમત, આ બધી જ બાબતો વસ્તુની માંગ ઉપર અસર કરતી હોય છે. એટલે માંગની સાપેક્ષતામાં મુખ્ય 3 પ્રકારો છે. કિંમતને આધારે માંગમાં થતો ફેરફાર એને કહીશું માંગની મૂલ્ય સાપેક્ષતા. પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એ જ રીતે જ્યારે કિંમત સ્થિર હોય પરંતુ ગ્રાહકોની આવકમાં થતા ફેરફારને કારણે માંગમાં થતો ફેરફાર એને શું કહેવાય? માંગની આવક સાપેક્ષતા, ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. અને ગ્રાહકની આવક પણ સ્થિર હોય અને વસ્તુની કિંમત પણ સ્થિર હોય પરંતુ અવેજી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થવાથી કોઈ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એટલે કે X વસ્તુની કિંમત સ્થિર હોય પરંતુ Y વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી X વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય એને શું કહીશું? માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. આ 3 પ્રકારો આપણે અગાઉ ચર્ચા કરી હતી. એમાં માંગની મૂલ્ય સાપેક્ષતાની આપણે ચર્ચા કરતા હતા કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફારને આધારે વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ. બરાબર? તો કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં કેવો ફેરફાર થાય? કેટલો ફેરફાર થાય? કેવો તો વિરોધી દિશાનો ફેરફાર થશે. એટલે કિંમત વધશે તો માંગ સંકોચન પામશે અને કિંમત ઘટશે તો માંગ વિસ્તરણ પામશે. એ માંગનો નિયમ એ બધું આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. બરાબર? એટલે કે દરેક વસ્તુની કિંમતમાં થતા ફેરફારની સામે માંગમાં થતો ફેરફાર એક સરખો હોતો નથી. કેટલીક વસ્તુઓમાં માંગમાં થતા ફેરફાર કરતાં કિંમતમાં ફેરફાર વધુ હોય છે, કેટલાકમાં ઓછો હોય છે, કેટલાકમાં શૂન્ય હોય છે, કેટલાકમાં અનંત હોય છે. તો એને આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો 5 પાડવામાં આવ્યા છે. 5 પ્રકારો કે કિંમતમાં ફેરફાર થાય એને આધારે માંગમાં જે પ્રમાણે ફેરફાર થશે એને આધારે 5 પ્રકાર પાડવામાં આવ્યા છે. તો એમાં જોઈએ આપણે તો સૌપ્રથમ 2 પ્રકાર આપણે જોયા. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર જોઈએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઇનસ માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આગળ માઇનસ ચિહ્ન રાખવામાં આવેલું છે સૂત્રમાં. કેમ કે માંગ અને કિંમત વચ્ચેનો ફેરફાર વ્યસ્ત હશે, વિરોધી હશે. એટલે કે કિંમત વધી હશે તો માંગ ઘટી હશે અને કિંમત ઘટી હશે તો માંગ વધી હશે, વિસ્તરણ પામી હશે. તો એ બંને વચ્ચેનો સંબંધ કેવો રહેલો છે? વ્યસ્ત સંબંધ. બરાબર? તો આપણે જાણીએ કે એનું વચ્ચેનું ગુણોત્તર પ્રમાણે જ્યારે ભાગાકાર કરીશું એટલે 1 માઇનસ હશે અને 1 પ્લસ હશે તો જવાબ માઇનસ આવશે. એના કારણે આગળ
માઇનસ ચિહ્ન કરેલું છે એટલે માઇનસ માઇનસ જવાબ શું આવે? પ્લસ આવે. એટલા માટે માઇનસ ચિહ્ન આગળ સૂત્રમાં આપેલું છે, એની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી હતી. બરાબર. તો હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોની ચર્ચા કરીએ. બરાબર. એમાં બે પ્રકાર અગાઉ આપણે જોયા હતા. એમાં પ્રથમ પ્રકાર હતો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અથવા સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. જેટલા પ્રમાણમાં કિંમતમાં ફેરફાર થાય, જેટલા ટકા કિંમતમાં ફેરફાર થાય એટલા જ ટકા માંગમાં ફેરફાર થાય. સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ અથવા એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. 10% કિંમત વધી, 10% માંગ ઘટી. 10% કિંમત ઘટી, 10% માંગ વધી. 10/10, 10 એકા 10, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. બરાબર. એની ઉદાહરણ અને આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવી હતી. બીજો પ્રકાર હતો મૂલ્ય સાપેક્ષ માંગ. બરાબર. મૂલ્ય સાપેક્ષ માંગમાં શું હતું કે કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય. એટલે કે કિંમત 10% ઘટે, માંગ 20% વધશે. કિંમત 20% વધશે, માંગ 40% ઘટશે. જેટલા પ્રમાણમાં માંગમાં ફેરફાર થાય એના કરતાં કિંમતમાં ફેરફાર વધુ હોય એટલે મૂલ્ય સાપેક્ષ માંગ. હવે ત્રીજો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ. એની ચર્ચા આપણે આજે હવે કરી. આ વિડીયોમાં આપણે અગાઉનું પુનરાવર્તન જોયું. હવે ત્રીજો મુદ્દો મૂલ્ય અનપેક્ષ. તો ત્રીજો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ. હવે મૂલ્ય સાપેક્ષ માંગ કરતાં વિરોધી આમાં એનાથી ઉલટી બાબત. મૂલ્ય સાપેક્ષ માંગમાં એવું હતું કે કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર વધુ હોય, જ્યારે મૂલ્ય અનપેક્ષ માંગમાં એનાથી ઉલટું કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર ઓછો હોય. એટલે કે જેટલા ટકા વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એના કરતાં માંગમાં થતો ફેરફાર ઓછો હોય. બરાબર. જો કિંમત વધારો થાય, કિંમતમાં વધારો થાય તો માંગમાં એના કરતાં ઓછો ઘટાડો થાય. કિંમત જેટલા ટકા વધી હોય એના કરતાં માંગ ઓછા ટકા ઘટે. એટલે કે કિંમત 20% વધી હોય તો માંગ 10% જ ઘટે. બરાબર. અથવા કિંમત 50% વધી હોય તો માંગ 25% જ ઘટે. બરાબર. બીજી રીતે કહીએ તો કિંમત 20% ઘટી હોય તો માંગ 10% જ વધશે. અથવા કિંમત 50% ઘટી હોય તો માંગ 30% જ વધશે. 50%થી વધુ વધશે નહીં. એટલે કે જેટલા પ્રમાણમાં કિંમતમાં ફેરફાર થયો હોય ટકાવારી ફેરફાર એના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હશે. કિંમત વધી હશે તો માંગમાં ઘટાડો ઓછો હશે કિંમતના ટકાવારી ફેરફાર કરતાં. કિંમત ઘટી હશે તો કિંમતના ઘટાડાના ટકાવારી ફેરફાર કરતો માંગમાં વધારાનો ટકાવારી ફેરફાર ઓછો હશે. બરાબર. એને મૂલ્ય અનપેક્ષ માંગ કહીશું. મૂલ્ય સાપેક્ષ માંગમાં શું હતું? કિંમતમાં થતા ફેરફાર કરતો માંગમાં ફેરફાર વધુ હતો, અહીં ઓછો હતો. બરાબર. મહત્ત્વની ચીજ વસ્તુઓ જીવન જરૂરી આપણે જોઈએ તો અનાજ, મીઠું, આ બધી વસ્તુઓ એવી છે, કપડાં, એ મૂલ્ય અનપેક્ષ હોય છે. બરાબર. કારણ કે અનાજ, દૂધ, શાકભાજી, ફળ, કપડાં, દવાઓ, આ બધી વસ્તુઓ વગર વ્યક્તિ જીવન ટકાવી શકતો નથી. એટલે આવી વસ્તુઓની કિંમત જો ગમે તેટલી વધશે તો પણ વ્યક્તિ બહુ વધુ માંગ ઘટાડી શકશે નહીં. બરાબર. થોડી ઘણી કસર કરી ઓછી કરશે પણ બહુ માંગ ઘટાડી શકશે નહીં. જ્યારે કિંમત બહુ ઘટી જશે તેમ છતાં પણ અનાજ, દૂધ, કઠોળ, શાકભાજી, કપડાં, આની માંગ, આરોગ્યની સેવાઓ, આની માંગ કંઈ અનેક ગણી વધારી નહીં દે. કેમ કે એને અનાજ, દૂધ, કઠોળ, શાકભાજી જરૂર પૂરતું જ ઉપયોગ કરશે. બરાબર. એનો કંઈ બગાડ થાય એવો ઉપયોગ કરશે નહીં. એટલે કિંમત ઘટશે તો માંગ અતિશય વધશે પણ નહીં, વધશે પણ કિંમત કરતાં ઓછી ટકાવારીમાં. અને કિંમત વધશે તો માંગ અતિશય ઘટશે પણ નહીં. હા, ઘટશે ખરી માંગના નિયમ મુજબ. કિંમત વધતાં માંગમાં સંકોચન થશે, પરંતુ જેટલા ટકા કિંમત વધી હશે એના કરતાં માંગમાં થતો ઘટાડો ઓછો હશે. એટલે કે મૂલ્ય અનપેક્ષ માંગ
કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 5% ઘટાડો થાય તો આવી વસ્તુની માંગની શું કહે છે, વસ્તુની કિંમતમાં 20% વધારો થાય. વસ્તુની કિંમતમાં 20% વધારો થાય. 100 રૂપિયા કિંમત હોય ને વધીને 120 રૂપિયા થાય. XYZ કોઈ પણ વસ્તુની કિંમત 100 રૂપિયા હોય, એ વધીને 120 રૂપિયા થાય તો કિંમતમાં થતો વધારો કેટલા ટકા થયો? 20%. બરાબર. માંગ 100 એકમ હોય ત્યાંથી ઘટીને 95 એકમ થાય તો માંગમાં કેટલો ઘટાડો થયો? 5%. કિંમતમાં 20%, માંગમાં 5%. બરાબર. માંગમાં થતો ટકાવારી ફેરફાર સૂત્રમાં ઉપરની બાજુએ આવશે. માંગમાં શું થયું? 5% ઘટાડો થયો એટલે -5. કિંમતમાં શું થયું? 20% વધારો એટલે +20. આગળ સૂત્રમાં માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર, પછી માઇનસનું ચિહ્ન આવશે. બરાબર. સૂત્ર મુજબ તો -5 ભાગ્યા +20 બરાબર 1/4 અથવા તો 0.25 જવાબ આવશે. અહીં -5 +20 એટલે માઇનસ પ્લસ વિરોધી ચિહ્નોમાં -1.4 અથવા તો -0.25 આવશે. પરંતુ સૂત્રમાં આગળ માઇનસનું ચિહ્ન હોવાથી ભાગાકાર થયા પછી જે 1/4 માઇનસ આવશે એ આગળનું માઇનસ બંને મળીને શું થઈ જશે? +1/4 અથવા તો +0.25. બરાબર. હવે આ જ બાબત આપણે સૂત્રમાં જોઈએ, આકૃતિમાં જોઈએ. અહીં આકૃતિમાં શું દર્શાવી છે? OX આડી ધરી પર વસ્તુની માંગ અને OY લંબ ધરી પર કિંમત દર્શાવી છે. બરાબર. અહીં મૂલ્ય અનપેક્ષ માંગ રેખાનો ઢાળ થોડોક આના કરતાં વધુ વધારે, મૂલ્ય સાપેક્ષ માંગ કરતાં વધુ વધારે ઢાળ અને મૂલ્ય એકમ મૂલ્ય સાપેક્ષ કરતાં થોડો વધારે રહેલો છે. કેમ? તો આપણે જોઈએ તો અહીં કિંમત કેટલી છે? કિંમતમાં કેટલો વધારો થાય છે? P' થી P જેટલો. કેટલો? 20%. બરાબર. જ્યારે માંગમાં કેટલો ઘટાડો થાય છે? M' થી M જેટલો. બરાબર. ઓછો. અહીં જુઓ તમે, અહીં કિંમતમાં વધારો થશે P' થી P જેટલો, તો માંગમાં શું થશે? ઘટાડો M' થી M જેટલો. બરાબર. એટલે કે કિંમત વધી. બરાબર. અહીં શું? કિંમત વધી, માંગ ઘટી. બરાબર. પરંતુ જેટલો વધારો આ હશે એના કરતાં આ ઘટાડો ઓછો હશે. એટલે કે કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હશે. શું કહીશું એને? મૂલ્ય અનપેક્ષ માંગ. એ જ રીતે એનાથી વિરોધી પણ લઈ શકાય કે કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય, પણ કિંમત 20% ઘટશે તો માંગ 5 થી 10% જ વધશે. બરાબર. કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં ટકાવારી ફેરફાર ઓછું હોય એને મૂલ્ય અનપેક્ષ માંગ. જેનો જવાબ સૂત્ર પછી શોધીએ ટકાવારી પછી તો 1 કરતાં ઓછો આવશે. બરાબર. 1 કરતાં ઓછો, 0.99 સુધી. બરાબર. અને એક જવાબ આવે તો મૂલ્ય સાપેક્ષ માંગ અને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અથવા સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ, અને 1 કરતાં વધુ આવે એને મૂલ્ય સાપેક્ષ માંગ કહીશું. બરાબર. હવે આપણે ચોથો પ્રકાર જોઈએ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો અર્થ એવો છે કે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય મર્યાદિત, તેમ છતાં વસ્તુની માંગમાં અનેક ગણો, અનંત ગણો, અમાપ ગણો વધારો થાય, ફેરફાર થાય તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીશું. વાસ્તવમાં કોઈ પણ વસ્તુ એવી નથી જેની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. અર્થશાસ્ત્રીઓએ આપેલો આ એક પ્રકાર કાલ્પનિક પ્રકાર છે. વાસ્તવમાં આવો કોઈ પ્રકાર જોવા મળતો નથી. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ શું કહે છે કે વસ્તુની કિંમતમાં થતો નજીવો ફેરફાર માંગમાં અનેક ગણો, અનંત ગણો, અમાપ ગણો ફેરફાર લાવે. એટલે કે કિંમત થોડી ઘટશે તો માંગ અનેક ગણી વધશે, અને કિંમત થોડીક વધશે તો માંગ અનેક ગણી ઘટશે. બરાબર. અનંત ગણો એમ કહો. બરાબર. અમાપ ગણો ફેરફાર થશે.
બરાબર. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 1%નો ઘટાડો થતો તેની માંગમાં સતત વધારો થાય ત્યારે માંગનો આંક અમાપ આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઇનસ માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. બરાબર. અહીં આપણે શું લખશું? માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઇનસ ઉપર લખશું અમાપ પ્લસ અમાપ માઇનસ 1%. કિંમતમાં ફેરફાર વધારો 1% ઘટાડો. બરાબર. માંગમાં વધારો અમાપ ગણો તો માઇનસ માઇનસ પ્લસ અમાપ અથવા ઇન્ફિનિટી અથવા તો અનંત એમ કહી શકાય. એટલે કે કિંમતમાં થતો નજીવો ફેરફાર માંગમાં એમ કે અનેક ગણો ફેરફાર લાવશે. એટલે અહીં રેખા કેવી હશે? માંગ રેખા OX આડી ધરીને સમાંતર. ખાસ યાદ રાખવાનું કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની રેખા કેવી હશે? માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ વસ્તુઓની માંગની રેખા માંગ રેખા કેવી હોય? માંગની મૂલ્ય સાપેક્ષતાની માંગ રેખા કેવી હોય? તો OX આડી ધરીને સમાંતર. અહીં OX આડી ધરી પર માંગ દર્શાવી છે, OY લંબ ધરી પર કિંમત દર્શાવેલી છે. બરાબર. P કિંમત દર્શાવી છે. અહીં P કિંમતે અહીં આપણે જોઈએ તો P કિંમતમાં એક સામાન્ય નજીવો ફેરફાર થઈ એક સામાન્ય અને 1% અથવા તો અડધો ટકો ફેરફાર થાય છે તો એને કારણે વસ્તુની માંગ સતત વધતી જ જાય, એમ અનેક ગણી વધતી જ જાય, એમ અમાપ. બરાબર. તો ઇન્ફિનિટી અમાપ કહીશું એને. બરાબર. એ જ રીતે વસ્તુની કિંમત થોડીક ઘટતી જાય, પીથી થોડીક ઘટે તો એમ કે માંગ અનેક ગણી ઘટતી જાય, ઇન્ફિનિટી અનેક ગણી. બરાબર. મેં કહ્યું તેમ વાસ્તવમાં આવી કોઈ વસ્તુઓ નથી કે જેનું માંગની મૂલ્ય સાપેક્ષતા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. બરાબર. આ એક કાલ્પનિક ખ્યાલ છે. હવે એ જ રીતે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, પાંચમો પ્રકાર આપણો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની વ્યાખ્યા એવી છે, એનો અર્થ કે જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ટકાવારી ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં બિલકુલ ફેરફાર ન થાય તેને, એટલે કે માંગ સ્થિર રહે, કિંમત વધે ઘટે માંગ સ્થિર રહે તો તેવી વસ્તુઓની માંગને શું કહીશું? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. બરાબર. દાખલા તરીકે આવી વસ્તુઓ આપણે જોવા મળતી હોય છે. મીઠું, દિવાસળી, સોય, ટાંકણી આ વસ્તુ એવી છે કે જે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય છે. એટલે કે એની કિંમતમાં વધારો થાય અથવા ઘટાડો થાય, એની માંગમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી, માંગ સ્થિર જળવાઈ રહેતી હોય છે. બરાબર. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય તેને પરિણામે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. આ જ રીતે વસ્તુની માંગમાં 50% ઘટાડો થાય, વસ્તુની કિંમતમાં 50% ઘટાડો થાય, વસ્તુની માંગ સ્થિર જળવાઈ રહે. એ જ રીતે વસ્તુની કિંમતમાં 100% વધારો થાય, વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થાય નહીં, વસ્તુની માંગ સ્થિર જળવાઈ રહે. એને શું કહેવાય? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સોય, દિવાસળી, મીઠું, ટાંકણી આવી કેટલી વસ્તુઓ જોવા મળતી હોય છે કે જે કેવી હોય છે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ વસ્તુઓ. બરાબર. તો અહીં આપણે એક ઉદાહરણ આપ્યું છે કે વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય તેને પરિણામે વસ્તુની માંગમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. અહીં જુઓ સૂત્રની મદદથી, માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઇનસ માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અહીં કિંમતમાં થતો તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઇનસ ઉપર આવશે 0%. માંગમાં ફેરફાર કેટલો થયો? 0%. કિંમતમાં ફેરફાર કેટલો થયો? +10%. બરાબર. તો અહીં આવશે પ્લસ માઇનસ હોય પણ અહીં 0/10 કરો એટલે 10નું શું થઈ જશે? 0. બરાબર. તો અહીં શું આવશે જવાબ? કે 0. માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી આવી? 0. કારણ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો અથવા ભાગો એટલે એ સંખ્યા પણ થઈ જાય 0. કિંમતમાં 10% ફેરફાર થયો, માંગમાં કોઈ ફેરફાર થયો નહીં. અહીં આકૃતિમાં જુઓ તમે,
માંગની સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષની આકૃતિમાં જુઓ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષની આકૃતિમાં માંગ રેખા OX આડી ધરીને સમાંતર હતી, જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં માંગ રેખા OY લંબ ધરીને સમાંતર છે. બરાબર. એટલે કે અહીં OX આડી ધરી પર કિંમત દર્શાવી જાઓ, OX આડી ધરી પર માંગ દર્શાવી જાઓ અને OY લંબ ધરી પર કિંમત દર્શાવી લીધા. અહીં વસ્તુની કિંમત કેટલી છે, દાખલા તરીકે અહીં આપણે દોરવાનું રહી ગયું છે. બરાબર. આ રીતે વસ્તુની કિંમત. બરાબર. તો એમ કહીએ કે ભાઈ વસ્તુની કિંમત 100 રૂપિયા હતી. બરાબર. ત્યાંથી વધી અને 110 રૂપિયા થઈ. બરાબર. એટલે કે 10% વધારો. 10% વસ્તુની કિંમત, એક જ મિનિટ, વસ્તુની કિંમત હતી 100 રૂપિયા. બરાબર. ત્યાંથી 110 રૂપિયા થઈ. 10% વધારો. બરાબર. જતું રહે છે આંગળી અડવાને કારણે. બરાબર. તો અહીં જોઈએ આપણે તો 100 અને 110. બરાબર. P અને P'. બરાબર. 10% વધારો. બરાબર. અહીં માંગ કેવી છે? સ્થિર. એટલે કે અહીં વસ્તુની કિંમત Pથી વધીને P' 100 રૂપિયાથી વધીને 110 રૂપિયા, એટલે 10%નો વધારો થયો. બરાબર. પરંતુ માંગ OM, જે OM હતી માંગ, બરાબર, એ OM સ્થિર રહી. બરાબર. એમાં કોઈ ફેરફાર થયો નહીં. એટલે કે કિંમતમાં 10% વધારો થયો પણ માંગ સ્થિર રહી, કોઈ ફેરફાર થયો નહીં, શૂન્ય ફેરફાર, જેને શું કહીશું? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા OX આડી ધરીને સમાંતર હતી, જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની માંગ રેખા OY લંબ ધરીને સમાંતર હોય છે. બરાબર. અહીં કિંમતમાં ફેરફાર થાય, અહીં વધારો થયો, એ જ રીતે જો કિંમતમાં ઘટાડો પણ થાય 10%, 20%, 50%, તેમ છતાં માંગમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર. આવી વસ્તુઓ રહેલી હોય છે. સોય, દીવાસળી, મીઠું. દાખલા તરીકે આપણે કહીએ કે મીઠાની કિંમત અત્યારે એવરેજ 10 રૂપિયા કિલોએ ટાટા સોલ્ટ અથવા તો નિરમા આયોડિનયુક્ત નમક આવતા હોય છે, રિફાઇન્ડ તેલા, એની કિંમત એવરેજ 10 રૂપિયા 1 કિલોએ હોય છે. બરાબર. કોઈ કારણસર એની અછત સર્જાવાથી, ઓછું ઉત્પાદન થવાથી, વધુ વરસાદ અથવા ઓછા વરસાદ, કોઈ પણ કારણસર એની માંગ, પુરવઠો ઓછો થાય અને કિંમત વધી અને 20 રૂપિયા થાય મીઠાની કિંમત 1 કિલોના, અથવા 30 રૂપિયા થાય. બરાબર. 20 રૂપિયા થાય, 10 રૂપિયાનો તો 100% વધારો થયો, અને 30 રૂપિયા થાય તો 200%. બરાબર. તો હવે આવા સમયે મીઠાની માંગમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર. હા, થોડુંક લોકો કરકસર કહે છે, ખોટો બગાડ નહીં થાય એવું, પરંતુ જે 1 ચમચી નાખતા હશે તો એટલું નાખવું જ પડશે, કારણ કે મોડું ખાવાથી આપણે ટેવાયેલા નથી. મોડું ખાવાનું આપણને મીઠા વગરનું ભાવતું નથી. એ જ રીતે જો મીઠાની કિંમત સરકાર સબસિડી આપીને અથવા તો કોઈ પણ કારણસર 2 રૂપિયા કિલો આયોડિનયુક્ત રિફાઇન્ડ નમક આપો, મીઠું 2 રૂપિયા 1 કિલો, અથવા મફત આપો દરેકને, કે ભાઈ મીઠું સરકાર તરફથી મફત આપવામાં આવશે, તેમ છતાં આપણે મીઠાનો ઉપયોગ બહુ વધારતા નથી. શાકમાં 1 ચમચી નાખવાની જરૂર હશે તો 1 ચમચી જ નાખશું, 2 ચમચી અથવા 3 ચમચી નાખીશું નહીં. કેમ કે ખારું ખાવાનું શરીર માટે પણ સારું નથી ને આપણે સ્વાદ માટે પણ સારું નથી. આપણને ભાવતું પણ નથી ખારું, વધુ પડતું મીઠું. ખારો ખોરાક આપણે નથી લઈ શકતા, આપણને ભાવતો નથી અને આપણા શરીરને પણ અનુકૂળ નથી. હાર્ટ અથવા તો કિડની ઉપર વિપરીત અસર કરતું હોય. એટલે એની કિંમત ઘટશે તોય આપણે વપરાશ નહીં વધારીએ, એની કિંમત વધશે તોય આપણે વપરાશ નહીં વધારીએ. બરાબર. એ જ રીતે કિંમત વધશે તોય વપરાશ નહીં ઘટાડીએ, અને કિંમત ઘટશે તોય વપરાશ વધારશું નહીં. એટલે એની માંગ, કિંમત ઘટતા માંગ વધશે નહીં અને કિંમત વધતા માંગ ઘટશે નહીં. બરાબર. એ જ રીતે દીવાસળી, સોયનો ઉપયોગ આપણે જરૂર પૂરતો છે. બરાબર. કંઈ 1 રૂપિયાની 2 સોય મળતી હોય અને 1 રૂપિયાની 25 સોય આપવા માંડે દુકાનદાર,
તો કંઈ 2 કિલો 5 કિલો કે 10 કિલો સોય લઈને આપણે સંગ્રહ કરવાના નથી, જરૂર પૂરતી જ લાવશું. કિંમત ઘટી હશે અથવા વધી હશે, બરાબર. તો આવી બધી વસ્તુઓની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં માંગ સ્થિર જળવાઈ રહે, એને શું કહીશું? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, બરાબર. એની રેખા કેવી હોય? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની વાય ધરીને સમાંતર, ઊભી ધરીને સમાંતર, બરાબર. જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ ચોથો પ્રકાર આપણે જોયો, એક કાલ્પનિક ખ્યાલ હતો. એમાં માંગ રેખા કેવી હોય? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં આડી ધરીને સમાંતર, બરાબર, અથવા તો એક્સ ધરીને સમાંતર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર જોયા, બરાબર. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કિંમતમાં થતા ટકાવારી ફેરફારને આધારે માંગમાં થતો ટકાવારી ફેરફાર, અથવા તો કિંમતમાં થતા ફેરફારને આધારે માંગમાં થતો ટકાવારી ફેરફારનું પ્રમાણ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઇનસ માંગમાં થતો વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. સૂત્રમાં આગળ માઇનસ ચિહ્ન હોય છે, કેમ કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાથી એકમાં વધારો હશે તો બીજામાં ઘટાડો થયો હશે, બરાબર. એટલે માઇનસ પ્લસ માઇનસ આવશે, પરંતુ આગળ સૂત્રમાં માઇનસ હોવાથી માઇનસ માઇનસ જવાબ છેલ્લે પ્લસ આવશે, બરાબર. માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર: એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અથવા તો સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. જેટલા ટકા માંગમાં ફેરફાર એટલા ટકા કિંમતમાં ફેરફાર. માંગની મૂલ્ય સાપેક્ષતાનો જવાબ કેટલો આવશે? એમાં એકમ બરાબર એટલે 1 આવશે. 10 ભાગ્યા 10, 10 એકા 10, 20 ભાગ્યા 20, 20 એકા 20. 20% કિંમતમાં વધારો, 20% માંગમાં ઘટાડો, બરાબર. 20 ભાગ્યા 20, 20 એકા 20. આ જવાબ કેટલો આવશે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અથવા સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગનો? તો 1. પછી મૂલ્ય સાપેક્ષ માંગ, કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં ફેરફાર વધુ હોય, બરાબર. એને મૂલ્ય સાપેક્ષ માંગ કહીશું. કિંમત 20% ઘટી, માંગ 30% વધી, કિંમત 30% વધી, માંગ 40% ઘટી, બરાબર. તો એક મૂલ્ય સાપેક્ષ માંગનો જવાબ 1 કરતાં વધુ હશે. 1.1, 2, 5, 10, 15, 20 એમ 1 કરતાં વધુ. ત્રીજો પ્રકાર આપણે જોયો મૂલ્ય અનપેક્ષ માંગ. કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય, બરાબર. કિંમત 10% વધે, માંગ 5% જ ઘટે. કિંમત 20% ઘટે, માંગ 10% જ વધે, બરાબર. એટલે કિંમતમાં જેટલા ટકા ફેરફાર થાય એના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય, બરાબર. મૂલ્ય અનપેક્ષ માંગનું પ્રમાણ હશે એકમ કરતાં ઓછું, 0 થી 0.1 થી 0.99 સુધી 1 કરતાં ઓછું હશે, બરાબર. તો મૂલ્ય અનપેક્ષ માંગ. હવે ચોથો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. મેં કહ્યું તેમ એક કાલ્પનિક ખ્યાલ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષનો. એટલે કે વસ્તુની કિંમતમાં થતો નજીવો ફેરફાર વસ્તુની માંગમાં અનેક ગણો ફેરફાર, અમાપ ગણો, અનંત ગણો ફેરફાર લાવે એને શું કહીશું? માંગની સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. એમાં અમાપ જવાબ આવશે માંગની મૂલ્ય સાપેક્ષતાનો. વાસ્તવમાં કાલ્પનિક ખ્યાલ છે, વાસ્તવમાં ક્યાંય આવો પ્રકાર કોઈ વસ્તુ જોવા મળતી નથી કે તે વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય, બરાબર. હવે એમાં માંગ રેખા કેવી હોય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની? OX આડી ધરીને અથવા તો આડી ધરીને સમાંતર અથવા તો એક્સ ધરીને સમાંતર. હવે આપણે જોઈએ છેલ્લો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. એટલે કે વસ્તુની માંગમાં કિંમતમાં ગમે તેટલો ટકાવારી ફેરફાર થાય, વસ્તુની માંગમાં બિલકુલ ફેરફાર ન થાય. એટલે કે વસ્તુની માંગ સ્થિર જળવાઈ રહે એને શું કહીશું? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. માંગ 10% વધે કે 20% વધે, વસ્તુની કિંમત 10% વધે અથવા 20% વધે, વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, વધારો ઘટાડો થાય, વસ્તુની માંગ સ્થિર હોય, કોઈ ફેરફાર ન થાય માંગમાં, એને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહીશું. માંગ 10% વધે, કિંમત ભૂલ થાય છે, કિંમત 10% વધે, માંગ સ્થિર જળવાઈ રહે. કિંમત 100% વધે, માંગ સ્થિર જળવાઈ રહે. કિંમત 100% ઘટે, માંગ સ્થિર જળવાઈ રહે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો જવાબ હશે 0.
એની રેખા હશે OY લંબ ધરીને સમાંતર અથવા તો ઊભી ધરીને સમાંતર. મીઠું, દિવાસળી, સોય આ બધી વસ્તુઓની બાબતમાં મિત્રો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ જોવા મળતી હોય છે. તો મિત્રો આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને પ્રકારો 2 વિડીયો દ્વારા જોયા. તમે શાંતિથી અનુકૂળતાએ સાંભળજો. એકવાર નહીં તો 2-3 વાર સાંભળજો, ખ્યાલ આવી જશે. બહુ ગૂંખવાનો પ્રયત્ન ના કરતા, સરળ સમજૂતી છે, સમજજો. ખ્યાલ ના આવે તો મારો કોન્ટેક્ટ કરજો, હું તમને તમારો સમસ્યાનું સમાધાન કરવા પ્રયત્ન કરીશ. તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં, આવતા વિડીયોમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો અને માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્ત્વ એ મુદ્દા સાથે આપણે ફરી મળીએ. ત્યાં સુધી આવજો. બાય બાય.